આજે ધોરણ 9 ના અંદર જે ત્રિકોણ ચેપ્ટર આપણું જે ચાલુ છે જેના ઉપર 2 લેક્ચર થઈ ગયા છે. આજે ત્રીજું લેક્ચર છે અને પહેલા 2 લેક્ચરના અંદર આપણે ત્યાં સુધી ભણ્યા હતા કે સ્વાધ્યાય 7.1 એ કમ્પ્લીટ કર્યો હતો. એટલે બાકુબા શરત, ખુબાકુ શરત અને એના રિલેટેડ એક્ઝામ્પલ એ આપણે લાસ્ટ લેક્ચરના અંદર કર્યા હતા. આજે એક નેક્સ્ટ કોન્સેપ્ટ છે એટલું જ આપણે આજે કવર કરીશું. તો ખાસ જોઈએ કે મોસ્ટ ઓફ બધાને ખ્યાલ હશે, એમ છતાં પણ હું આજે રિપીટ કરી દઉં છું કે એક ત્રિકોણમાં ઘણા બધા પ્રકાર છે. એના અંદર એક ત્રિકોણ છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ, બરાબર છે. સમબાજુ ત્રિકોણ પણ હોય, વિષમબાજુ ત્રિકોણ પણ હોય. તો ખાલી અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ માટે અહીંયા આજે આપણે જોઈશું કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સરખી હોય, અહીંયા આ બે બાજુ ધારી લો કે સરખી છે, બરાબર છે. AB બરાબર BC છે. તો આ બે બાજુઓ સરખી છે, તો આ જે ત્રિકોણ છે એને સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે. જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય છે, અને જે ત્રિકોણની ત્રણમાંથી એક પણ બાજુ સરખી ના હોય એને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે. અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણને લઈને આપણે કેટલાક એક્ઝામ્પલ ગણીશું. એના પહેલા એક પ્રમેય છે જે આ રીતે છે કે કોઈ પણ સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ જે સરખી બાજુઓ છે એના સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય, બરાબર છે. તો હું અહીંયા લખું છું કે કોઈ સમદ્વિબાજુ ત્રિકોણમાં બે સમાન બાજુઓની સામસામેના ખૂણા સરખા હોય છે. અહીંયા એક ત્રિકોણ લઈ લઈએ આપણે, બરાબર. PQR ત્રિકોણ લીધો છે. હવે આ PQR આપણે કોઈ પણ બે બાજુ આપણે લઈએ. અત્યારે હાલ P અને Q લઈ લઈએ જે સરખા છે, બરાબર છે. એવું આપણને કન્સિડર કરવાનું છે. PQ બરાબર PR છે. તો પ્રમેય ઉપરથી એવું કહેવા માંગે છે કે PQ ની સામેનો ખૂણો R, બરાબર છે. એટલે ખૂણો PRQ, બરાબર છે, એ કોના જેટલો થશે? PR ની સામેના ખૂણા જેટલો થશે, એટલે PQR. આવું સમજાવવા માંગે છે. આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે એક્ઝામ્પલના અંદર કરીએ છીએ, માટે આ વસ્તુ યાદ રાખવી ખાસ. હવે એક્ઝામ્પલ ગણ્યા પહેલા શું આ વાત સાચી છે કે ખોટી એ આપણે એકવાર સાબિતી તરીકે જોઈ લઈએ, બરાબર છે. તો એનું વિધાન આ છે કે કોઈ સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓ જો સરખી હોય, બરાબર છે, બાજુઓ સરખી હોય, અહીંયા જો લખી દઈશું. જો સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તો સાબિત કરો કે તેની સામેના ખૂણા પણ સમાન થશે, બરાબર છે. અહીંયા આપણે એક ત્રિકોણ કન્સિડર કરી લઈએ છીએ જે સમદ્વિબાજુ હોય. એનો મતલબ PQR લઈ લઈએ આપણે. હવે જે ઉપરનું સેન્ટેન્સ છે એ આપણને પક્ષ તરીકે આપી દીધેલું છે, આ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા કીધું છે કે જો સમદ્વિબાજુ ત્રિકોણમાં
બે બાજુ સરખી હોય એટલે PQ બરાબર PR બરાબર છે, આપી દીધેલું છે એટલે પક્ષ લખું છું. હવે તો સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે બે ખૂણા એટલે એક આ અને એક આ બંને કેવા હોય? સમાન હોય. કઈ રીતના સાબિત કરીશું? કે અહીંયાથી P માંથી કોઈ લંબ QR ઉપર કોઈ એક લંબ દોરી દઈએ. બરાબર છે. અહીંયા હું એનું નામ આપી દઉં છું M. બરાબર છે. તો બે ત્રિકોણ થઈ ગયા. કયા કયા? PMQ અને PMR. બરાબર છે. આ બેની એકરૂપતા જો આપણે સાબિત કરી દઈએ તો બંને જો ત્રિકોણ એકરૂપ થઈ જાય તો એના પરસ્પર બાજુ અને પરસ્પર ખૂણા કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. બરાબર છે. પણ એકરૂપતા સાબિત કોના ઉપરથી કરીશું? જે વસ્તુ આપણને આપેલી છે એના ઉપરથી. બરાબર છે. તો અહીંયા જોઈએ ત્રિકોણ PQM અને ત્રિકોણ PRM. બરાબર છે. આજે આપણે આગળના લેક્ચરમાં કરતા હતા એ જ રીતના. તો અહીંયા જોઈએ PQ બરાબર PR આપણને આપી દીધેલું છે. તો PQ બરાબર PR આપી દીધું છે એટલે પક્ષ લખી દઉં છું અહીંયા. બરાબર છે. હવે જે PM દોર્યું છે એ લંબ દ્વિભાજક છે, એનો દ્વિભાજક છે. તો એટલા માટે QPM અને RPM એ કેવા થશે? સરખા થશે. એટલે ખૂણો QPM બરાબર ખૂણો RPM થશે. અહીંયા કારણના અંદર લખીશું દ્વિભાજક, સોરી લંબ દ્વિભાજક નહીં, ખાલી દ્વિભાજક થશે. અહીંયા આગળ લંબ દ્વિભાજક કીધું, એના જગ્યાએ ખાલી દ્વિભાજક છે એટલું આપણે ધારીએ છીએ. એટલે આ લખ્યું. અને જે કોમન બાજુ આવે છે એ PM છે. એટલે PM બરાબર MP. બરાબર છે. એના અંદર સામાન્ય બાજુ. તો બાખુબા શરતના આધારે કયા ત્રિકોણની એકરૂપતા સાબિત કરી? ત્રિકોણ PQM એકરૂપ થશે ત્રિકોણ PRM. હવે PQM અને PRM બંને ત્રિકોણ સરખા થઈ ગયા તો એના પરસ્પર ખૂણા પણ કેવા થશે? સરખા થશે. એટલા માટે કોણ PQM બરાબર કોણ PRM. બરાબર છે. અને કારણના અંદર આપણે લખી દઈએ CPCT. બરાબર છે. આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા મળી ગયું. માટે કહી શકાય કે બે ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણના બે સામસામેની બાજુઓના સામસામેના ખૂણા કેવા થશે? સરખા થશે. તો અહીંયા સુધી નોટ કરીશું. હવે એનું પ્રતિક વિધાન છે કે જો કોઈ ત્રિકોણના બંને ખૂણા બે ખૂણા સરખા આપ્યા હોય તો એની સામસામેની બાજુઓ કેવી થશે? સરખી થશે. આનું પ્રતિક વિધાન છે જે આપણે સાબિત નથી કરવાનું પરંતુ સ્વીકારવાનું છે. કેમ કે આનું પ્રતિક વિધાન છે તો આના ઉપરથી આપણે સાબિત પણ કરી શકીશું, પણ અહીંયા સાબિત કરવાનું નથી, ખાલી સ્વીકારી જવાનું છે કે કોઈ પણ બે ખૂણા એક જ ત્રિકોણના જો સરખા આપેલા હોય તો એના સામસામેની બાજુઓ છે એ પણ કેવી થશે? સરખી થશે. એનો મતલબ જે ત્રિકોણ હશે એ સમદ્વિબાજુ ત્રિકોણ હશે. બરાબર છે. હવે ઉદાહરણ જોઈએ છે. ઉદાહરણ નંબર 4 છે. અહીંયા હું લખું છું, અહીંયા પોઝ કરીને લખી દઉં છું એટલા માટે ટાઈમ ના બગડે. અહીંયા રકમ લખેલી છે. ઉદાહરણ નંબર 4 ત્રિકોણ ABC માં ખૂણો A છે, એનો દ્વિભાજક AD એ BC ને લંબ છે.
સાબિત કરો કે AB બરાબર AC છે અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ જે આપણું પ્રતીક વિધાન હતું સમદ્વિબાજુ ત્રિકોણ માટે કે જે બે ખૂણા સરખા હોય તો એની સામસામેની બાજુ સરખી થાય, એ વિધાન અહીંયા ઉદાહરણ તરીકે છે અને આપણે સાબિત કરવાનું છે. તો જેથી પ્રતીક વિધાન પણ સાબિત થાય છે એટલા માટે આ ઉદાહરણ કરીએ આપણે. કે અહીંયા નામ આપી દઉં છું ABC, બરાબર છે. તો ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરી દઉં છું. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે એ BC ને D ના અંદર છેદે છે, બરાબર છે. અને લંબ છે, લંબ છે એનો મતલબ થાય છે કાટખૂણો બનાવે છે. તો આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો બંને ખૂણા કાટખૂણા થશે, બરાબર છે. તો સાબિત કરવાનું છે AB બરાબર AC છે. અહીંયા શું કરીશું, આન્સર કરીને લખીએ આપણે, બરાબર છે. તો બે ત્રિકોણ થઈ ગયા કયા ADB અને ABC. આ બંનેની એકરૂપતા આપણે જો સાબિત કરી દઈએ તો આ બે બાજુઓ પણ સાબિત એકરૂપ હશે એવું આપણે સાબિત કરી શકીએ છીએ, બરાબર હશે એવું સાબિત કરી શકીએ છીએ. અને જો બે બાજુઓ સરખી થઈ ગઈ તો ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ થઈ જશે. એટલા માટે અહીંયા ત્રિકોણ AMB અને ત્રિકોણ ADB અને ADC માં, બરાબર છે, આ બેની એકરૂપતા સાબિત કરી છે. તો અહીંયા સૌથી પહેલા ખૂણો દ્વિભાજક છે એટલા માટે અહીંયા રિપીટ નથી કરતો પણ એક વખત આ દાખલા પૂરતું રિપીટ કરી દઉં છું કે મનના અંદર આપણે શરત બનાવી લઈશું પહેલા કે કઈ શરતથી સાબિત થાય છે, બરાબર છે. એના પછી લખવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા દ્વિભાજકના ખૂણા બંને સરખા છે, બે લંબ છે એટલે ખૂ અને એક બાજુ છે, બરાબર છે, જે કોમન છે, બરાબર છે. અને બંને ખૂણાની અંતર્ગત બાજુ છે એટલા માટે ખૂબાખૂ શરતના આધારે આપણે આને સાબિત કરી શકીએ છીએ. માટે પહેલા લંબ દ્વિભાજક BAD બરાબર ખૂણો CAD થશે, બરાબર છે. કારના અંદર દ્વિભાજક પછી બે ખૂણાના બે સરખા ભાગ કરે છે, વચ્ચેની જે કોમન બાજુ છે AD બરાબર DA, બરાબર છે, સામાન્ય બાજુ. AD બરાબર DA અને જે લંબ છે એના માટે ખૂણો ADB બરાબર ખૂણો ADC. અહીંયા લંબ છે એટલા માટે કાટખૂણો બનાવે છે, બરાબર છે. કાટખૂણાનું માપ થાય છે 90 ડિગ્રી. તો ખૂબાખૂ શરતના આધારે ત્રિકોણ ADB એકરૂપ થશે ત્રિકોણ ABC, બરાબર છે. ADB અને ADC એકરૂપ થઈ ગયા એનો મતલબ થાય છે AB બરાબર AC. કારના અંદર CP લખીશું, બરાબર છે. corresponding parts of congruent triangle. તો બે બાજુઓ જો સરખી થઈ જાય તો એનો મતલબ માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા સુધી નોટ કરીશું. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 5. આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, ખાસ એટલા માટે રિવિઝનમાં પણ જો કોઈ ઉદાહરણ હોય તો આ ઉદાહરણ લઈ શકાય છે, કેમ કે જનરલ બીજા બધા ઉદાહરણ કરતા થોડુંક અલગ છે. ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. તો સાબિત કરો કે BF બરાબર CE થાય છે, બરાબર છે. અહીંયા BF અને CE બરાબર છે એને શું કહેવાશે, કેમ કે અહીંયા મધ્યબિંદુ આપ્યું છે જે
AB અને AC નું મધ્યબિંદુ છે E અને F, તો BF અને CE એને મધ્યગા કહેવાશે. આ એક્ઝામ્પલમાં આનું કોઈ રિલેશન નથી, પણ આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે કોઈ મધ્યબિંદુ છે અને કોઈ ત્રિકોણ છે એનું શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુમાં કોઈ બિંદુ છેદે છે, તો એ જે રેખાખંડ થયો એ મધ્યગા થશે ત્રિકોણની, બરાબર છે. તો અહીંયા BF અને CE છે એ મધ્યગા છે. કેમ? આ બે મધ્યબિંદુઓ છે એટલા માટે. અહીંયા છોડો એ, અહીંયા આપણે પાછા આવી જઈએ. સાબિત કરવાનું છે કે BF બરાબર CE થાય, બરાબર છે. તો અહીંયા બે ત્રિકોણ આપણે લઈ લઈશું અને એકરૂપતા સાબિત કરીશું. એકરૂપતા ઉપરથી આપણે સાબિત કરીશું. તો અહીંયા ત્રિકોણ કયો લઈશું તો જેથી આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ? તો અહીંયા જો ABF અને ACE આ બે ત્રિકોણો જો આપણે એકરૂપ સાબિત કરી દઈશું તો જે આપણને ફાઇનલ આન્સર મળશે એકરૂપતા ઉપરથી કે તેની તમામ ખૂણા અને તમામ બાજુઓ સરખી હોય છે, તો એના આધારે BF અને CE આપણે સરખા બતાવીશું. હવે અહીંયા આ બે ત્રિકોણ લેવાનું કારણ શું છે કે અહીંયા BF અને CE માટે આપણે સાબિત કરવાનું છે, એટલા માટે આપણે એ બે ત્રિકોણ એવા ત્રિકોણ પસંદ કરવાના કે જેથી એના અંદર એ બંને રેખાખંડ આવી જતા હોય. એટલા માટે આપણે એ પસંદ કરીએ છીએ કે ત્રિકોણ ABF અને ત્રિકોણ ACE માં આ બંનેની એકરૂપતા સાબિત કરવાની છે. હવે અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે આપણને પક્ષના અંદર શું આપ્યું છે એ પણ આના અંદર ઉપયોગમાં આવી જાય એવું કરવું જોઈએ. કેમ કે અહીંયા જો આ બાજુ આપણે ખાલી લેવી હોય તો નીચેના ત્રિકોણ પર લઈ શકતા હતા, પણ એ કેમ ના લીધા? કેમ કે એના અંદર AB અને AC ક્યાં ઉપયોગમાં આવતા નથી અને આપણને જે વિધાન આપ્યું છે એના અંદર AB અને AC માટે કંઈ કીધેલું છે, બરાબર છે. અહીંયા કીધું સમાન છે બંને બાજુ, એટલે અહીંયા એ ઉપયોગમાં લઈ શકાશે. તો અહીંયા સૌથી પહેલા એક બતાવી દઈએ કે AB બરાબર AC છે, બરાબર છે. પક્ષ કારણ કે આપણને આપી દીધેલું છે. એના પછી જો જે ત્રિકોણ લીધા છે એના અંદર ખૂણો A છે એ બંનેમાં કોમન આવે છે, માટે ખૂણો A બરાબર ખૂણો A સામાન્ય ખૂણો, અને આ મધ્યબિંદુ છે બંને, બરાબર છે. હવે મધ્યબિંદુ AB નું મધ્યબિંદુ E છે એમ AC નું મધ્યબિંદુ F છે. હવે આટલું જે અંતર થશે એટલું જ આ થશે અને આટલું જે અંતર થશે એટલું જ અંતર આ થશે. એટલા માટે આપણે ઉપરનો ત્રિકોણ કન્સિડર કરીએ છીએ, એટલા માટે AE બરાબર AF થશે, બરાબર છે. સમાન બાજુનો અર્ધભાગ, આવું કારણ આપણે લખી શકાય, બરાબર છે. તો બાખુબા શરતના આધારે ત્રિકોણ ABF એકરૂપ છે ત્રિકોણ ACE, બરાબર છે. હવે બંનેની ત્રિકોણની એકરૂપતા સાબિત થઈ ગઈ, એનો મતલબ કે એની જે બાજુઓ છે BF બરાબર CE થશે, કારણ આ અંદર CPCT લખીશું જે આપણે સાબિત કરવાનું છે. તો આ એનો આન્સર થશે, નોટ કરીશું. પછી નેક્સ્ટ જોઈએ. ઉદાહરણ નંબર 6 છે સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે, AB અને AC સરખા છે, તો BE બરાબર CD થાય, BE બરાબર CD આપેલું છે આપણને, તેવા બિંદુ D અને E BC પર છે, બરાબર છે. આ એની આકૃતિ છે. તો સાબિત કરો કે AD જે આ AD છે અને AE છે એ સરખા થાય, એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા જોતા જ એટલી તો ખબર પડી જાય છે કે કયા બે ત્રિકોણો આપણે લઈ શકીશું જેની એકરૂપતા સાબિત કરીશું તો ઓટોમેટિકલી એના એકરૂપ બાજુઓ છે એના આધારે આન્સર લખી શકાશે. તો ABD અને ABC આ બે ત્રિકોણ માટે જો આપણે કંઈક કરીશું તો ઈઝીલી આન્સર થઈ જશે. પણ અહીંયા
આપણને બાજુ માટે કહી દીધું છે, બરાબર છે? આ બે બાજુઓ સરખી છે, એના આધારે બે ખૂણા સરખા છે, એટલે બાખું અને એક બાજુ માટે આપણે શોધવું પડશે. એના માટે આ કન્ડિશન આપેલી છે અહીંયા કે BE બરાબર CD છે. આકૃતિમાં ધ્યાનથી જુઓ, BE બરાબર CD છે. હવે અહીંયા BE અને CD ના અંદર જે DE ભાગ છે એ બંનેમાં કોમન છે. એ જો આપણે બાદ કરી દઈએ તો આ બંને ત્રિકોણોના જે આ બાકીના ભાગ છે એ કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો એટલા માટે BE માઈનસ DE કરીએ અને CD માઈનસ DE કરીએ. બંનેમાંથી DE બાદ કરીએ છીએ. DE ભાગ છે તો BE માંથી DE બાદ કરીએ તો BD વધશે અને CD માંથી DE બાદ કરીએ તો CE વધશે. બરાબર છે? આને ઇક્વેશન નંબર 1 આપી દઈશું. તો BD બરાબર CE થઈ ગયું. હવે આપણે ઈઝીલી એકરૂપતા સાબિત કરી શકીશું. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ AEC માં આ બંને ત્રિકોણોના અંદર પહેલા બાજુ માટે લખીએ તો AB બરાબર AC છે, અક્ષ. બરાબર છે? AB બરાબર AC હોય તો ખૂણો B બરાબર ખૂણો C થશે, અથવા ખૂણો C બરાબર ખૂણો B થશે. કોઈ પણ લખી શકાશે. બરાબર છે? એ પણ લખી દઈશું અક્ષ, કારણ કે આપણે પ્રમેય ભણી ગયા છીએ. અથવા તો અહીંયા લખીશું પ્રમેય પરથી. બરાબર? અને આપણે ઇક્વેશન 1 જે સાબિત કર્યું છે BD બરાબર EC થશે સમીકરણ 1 પરથી. તો બાખુબા શરતના આધારે બાખુબા શરતના આધારે જે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ થશે. આ બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા એટલા માટે એની અનુરૂપ બાજુઓ છે એ પણ કેવી થશે? એકરૂપ થશે. માટે AD બરાબર AE લખાશે. કારણમાં અંદર લખી દીધું CPCT, જે આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? તો અહીંયા એક્ઝામ્પલ પૂરું થાય છે અને આની સાથે આજનું લેક્ચર પણ પૂરું થાય છે. આઈ હોપ તમને અહીંયા સુધી બધાને ખબર પડી હશે. જો ખબર ના પડી હોય તો કમેન્ટ બોક્સના અંદર તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો અને લેક્ચર 1 અને લેક્ચર 2 ની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો ત્યાંથી તમે એ રિપીટના અંદર જોઈ શકો છો, અથવા કોઈ કોન્સેપ્ટ ખબર ના હોય તો જોઈ શકો છો. સ્વાધ્યાય 7.1 ના એક્ઝામ્પલ જો ના આવડતા હોય તો એ પણ ત્યાંથી જોઈ શકો છો. તો અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ બાય.